સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં હવે બાંધકામ ક્ષેત્રે જોડાયેલા સિવિલ એન્જિનિયરોએ પોતાની પડતર માંગણીઓને લઈને રણશીંગું ફૂંક્યું હતું. શહેરના સેંકડો સિવિલ એન્જિનિયરો આજે લેબર કમિશનર કચેરી ખાતે એકત્રિત થયા. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું. એન્જિનિયરોનો દાવો છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલી જોગવાઈનું બાંધકામ સાઇટ પર સરેઆમ ભંગ થઈ રહ્યો છે. વિરોધ કરી રહેલા એન્જિનિયરે કહ્યું કે લેબર અને અન્ય કર્મચારીઓના હિત માટે લેબર એન્ડ એમ્પ્લોયઝ કોડની રચના કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા તેનો અમલ ક્યાંય દેખાતો નથી. લેબર કમિશનરને સુપરત કરેલા આવેદનપત્રમાં એન્જિનિયરે માંગ કરી છે કે આ કોડ હેઠળ મળવાપાત્ર તમામ લાભો એન્જિનિયર અને સુપરવાઇઝરોને પણ મળવા જરૂરી છે. પ્રેસિડેન્ટ ઓફ સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન. શું માંગણી છે? કઈ જગ્યાએ માંગણી તો રોજની જે કલાક છે 8 કલાક કામ કરવામાં આવે એની જગ્યાએ 11 થી 12 કલાક કામ કરવામાં આવે છે. રવિવારની જે રજા મળવી જોઈએ એ રજા મળવી નથી જોતી. પીએફ છે, ગ્રેજ્યુએટી છે, આવી ઘણી સમસ્યાઓ છે. જેના માટે અમે લેબર એસોસિએશનમાંથી અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. માંગ નહીં સ્વીકારાય તો આગળ અમે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરશું, જેમ કે કલેક્ટર કચેરી છે, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરશું. આવી સવલતો સુરત સિવાય અન્ય કઈ જગ્યાએ? સુરત સિવાય તો ગુજરાતમાં તો અમદાવાદમાં સારું છે, બાકી તો મોસ્ટ ઓફ જગ્યાએ આ જ પરિસ્થિતિ છે. કેટલા લોકો ખાસ જોડાયા છે તમારી સાથે? અમારી સાથે 400-450 એન્જિનિયર્સ જોડાયેલા છે.